નમસ્કાર મિત્રો, આ સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મેડિકલ ટર્મિનોલોજી। હા મિત્રો, આ મેડિકલ ટર્મિનોલોજી એટલે આરોગ્યના પારિભાષિક શબ્દો। મેડિકલ ક્ષેત્રમાં ઘણી એવી ટર્મ્સ ઉપયોગમાં લેવામાં આવે છે જે સામાન્ય વ્યક્તિ માટે સમજવી મુશ્કેલ છે। આ વિડીયોમાં આપણે સરળ ભાષામાં મહત્વપૂર્ણ મેડિકલ ટર્મિનોલોજી અને તેના અર્થ સમજવાના છીએ, જેથી આરોગ્ય સંબંધિત જાણકારી આપના માટે વધુ સરળ અને ઉપયોગી બની શકે। એનાટોમી, તેનો અર્થ જાણીએ। શરીર, અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એનાટોમી। ગાયનેકોલોજી, સ્ત્રીઓની બીમારી અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર। હાઇજીન, આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું અભ્યાસ કરતું વિજ્ઞાન। માઇક્રોબાયોલોજી, તો માઇક્રોબાયોલોજી કોને કહેવાય? અતિ સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે બેક્ટેરિયા, વાયરસનો અભ્યાસ કરતું વિજ્ઞાન, જેને કહીશું માઇક્રોબાયોલોજી। ન્યુરોલોજી, તો જ્ઞાનતંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ઓર્થોપેડિક્સ, હાડકાં અને તેના રોગોને લગતું વિજ્ઞાન। ફિઝિયોલોજી, તો જુદા જુદા જીવોની ઉત્પત્તિ અને એમના અંગ ઉપાંગોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। સાયકોલોજી, તો પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર। પીડિયાટ્રિક્સ, બાળકોના જુદા જુદા રોગોનું નિદાન કરતું અને સારવાર કરતું વિજ્ઞાન। ફાર્માકોલોજી, તો જુદા જુદા ઔષધો, તેમનું બંધારણ અને તેમની ઉપયોગિતાનું ચર્ચા કરતું ઔષધ વિજ્ઞાન। યુરોલોજી, મૂત્ર અને કિડની સાથે સંકળાયેલા રોગોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। વાયરસ વિજ્ઞાન, તો વાયરસની સંરચના અને ઉત્પત્તિ અંગેનો અભ્યાસ કરવામાં આવે છે। કાર્ડિયોલોજી, તો હૃદય અને તેની બીમારીઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ડર્મેટોલોજી, ચામડી અને તેના રોગોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ઓપ્થેલ્મોલોજી, તો અર્થ શું છે? આંખ અને આંખના રોગોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ઓટોલોજી, ઓટોલોજી એટલે કાન અને સાંભળવાની પ્રક્રિયાનો અભ્યાસ કરતું વિજ્ઞાન। નેફ્રોલોજી, કિડની અને તેના રોગોના અભ્યાસ કરતું વિજ્ઞાન। ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, એટલે કે પાચન તંત્ર અને તેના રોગોનું અભ્યાસ કરતું વિજ્ઞાન। હેમેટોલોજી, રક્ત અને રક્ત સંબંધિત રોગોનું અભ્યાસ કરતું વિજ્ઞાન। ઓન્કોલોજી, કેન્સર અને તેની સારવારનો અભ્યાસ કરતું વિજ્ઞાન। પલ્મોનોલોજી, ફેફસા અને શ્વસન તંત્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન। એન્ડોક્રાઇનોલોજી, હોર્મોન્સ અને ગ્રંથિઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ઇમ્યુનોલોજી, રોગ પ્રતિકારક શક્તિનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ટોક્સિકોલોજી, ઝેરી પદાર્થો અને તેની અસરોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। રેડિયોલોજી, એક્સરે અને ઇમેજિંગ પદ્ધતિઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ફાર્માકોલોજી, દવાઓ અને તેની અસરોનો અભ્યાસ કરતું વિજ્ઞાન। ડાયેટેટિક્સ, એટલે કે પોષણ અને આહાર વિજ્ઞાનનો અભ્યાસ। ઓર્થોપેડિક્સ, હાડકાં અને સાંધાના રોગોનો અભ્યાસ અને સારવાર। યુરોલોજી, મૂત્રતંત્ર અને પુરુષ પ્રજનન તંત્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન। સાયકિયાટ્રી, એટલે કે માનસિક રોગો અને સારવારનો અભ્યાસ। જીરિયાટ્રિક્સ, વૃદ્ધાવસ્થાના આરોગ્યનો અભ્યાસ। પીડિયાટ્રિક્સ, બાળકોના આરોગ્ય અને રોગોનો અભ્યાસ। ડેન્ટિસ્ટ્રી, એટલે કે દાંત અને મોંના આરોગ્યનો અભ્યાસ। ફિઝિયોથેરાપી, કસરત અને ઉપચાર દ્વારા શરીરની કાર્યક્ષમતા સુધારવાનું વિજ્ઞાન। ટ્રોમોટોલોજી, એટલે કે ઈજા અને અકસ્માત સંબંધિત સારવારનો અભ્યાસ। વેનેરોલોજી, ચેપજન્ય યૌન રોગોનો અભ્યાસ। બાયોકેમિસ્ટ્રી, એટલે કે શરીરમાં થતા રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન। તો મિત્રો, આજે આપણે આ વાત કરી મેડિકલ ટર્મિનોલોજી વિશે। મેડિકલ ટર્મિનોલોજી એટલે કે આરોગ્ય ક્ષેત્રે વૈજ્ઞાનિક ભાષા।
આપણે આ વિડીયોમાં જોયું કે શરીર રોગ સારવાર અને હોસ્પિટલમાં વપરાતા મહત્વપૂર્ણ મેડિકલ શબ્દો અને તેના અર્થ વિશે આપણે માહિતગાર થયા। તો મિત્રો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।